ભુજ ખાવડા હાઈવે સતત અકસ્માત ઝોનમાં ફેરવાઈ રહ્યો છે। આ નેશનલ હાઈવે હોવા છતાં અવારનવાર અકસ્માતો થાય છે, જેમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડે છે। વધુ એક અકસ્માતની ઘટના ભીરંડિયારા ટોલ નાકાથી આગળ વેકરિયાના રણ પાસે ગોગા મહારાજના મંદિર નજીક બની હતી। ભુજમાં રહેતા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ કપૂર પોતાની નેનો ગાડી લઈને એગ્રોસેલ કંપનીમાં યોગાની તાલીમ આપવા જતા હતા, ત્યારે સામેથી આવેલા ટાટા કંપનીના બલ્કરના ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે નેનો ગાડીમાં આગળની સાઈડનો ભાગ સાવ દબાઈ ગયો હતો। ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓ થવાના કારણે હિતેશભાઈનું મોત થયું હતું। બનાવની જાણ થતાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ખાવડા પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો આ તરફ અંજાર શહેરમાં રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા વૃદ્ધે આપઘાત કર્યો હતો। 69 વર્ષીય લીલાધરભાઈ હરિલાલ ટાંકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા અરીરાટી ફેલાઈ જવા પામી હતી। અંજાર પોલીસે એડી દાખલ કરી છે।